નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર આશ્રમ ચોકડીથી મવડી રોડ વચ્ચે સાઈડ ઉપર સુપરવિઝન કરતા યુવકને ડમ્પરે ટક્કર મારતા મોત. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર આશ્રમ ચોકડીથી મવડી રોડ વચ્ચે રોડની સાઈડ પૂરવાની કામગીરી ચાલી રહી હતી. જે રોડ ઉપર સાઈડનું સુપરવિઝન કરતા મોતીપુરા ગામના આર્યન દિનેશભાઈ પટેલને ડમ્પરે ટક્કર મારતા તેઓને સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કરતા યુવકના દેહને પીએમ માટે સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. માતા પિતાનો એકનો એક આશાસ્પદ દીકરાના મોતના પગલે કરુણસભર દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની મળતી માહિતી મુજબ મોતીપુરા ગામના આર્યન દિનેશભાઈ પટેલ થોડા સમય પહેલાં રોડની સાઈડ બનાવતા કોન્ટ્રાક્ટરને ત્યાં સુપરવાઇઝર તરીકે નોકરીએ લાગ્યા હતા. જોકે મૃતકને ઓસ્ટ્રેલિયા જવા માટેના વિઝા પર પાસ થયેલા હતા. થોડા દિવસ પહેલાં લગ્ન થયા હતા. ઘરને મદદરૂપ બનવા આર્યન પટેલે રોડનું સાઈડની સુપરવાઇઝરની નોકરી સ્વીકારી હતી. તેઓ આશ્રમ ચોકડીથી મવડી ઉપર રોડની કામગીરીનું સુપરવિઝન કરી રહ્યા હતા. તે સમયે બપોરે ડમ્પરની ટક્કર વાગતા ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓને સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા તેઓને પીએમ માટે સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે સ્થળ પર પંચનામું કરી પીએમ કરાવીને ડમ્પરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.